વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે બંધારણના એક મુદ્દા એવા સંસદની રચના કેવી રીતે થાય છે તે અંગે જોવા જઈ રહ્યા છીએ। આપણા દેશનું સંસદ ભવન દિલ્હીમાં આવેલું છે। આપણા દેશે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકારેલું છે। આપણા દેશમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે। તેમજ આપણા દેશમાં સંસદને બે ગૃહો સમાવેશ થયેલા છે। ઉપલા ગૃહને રાજ્યસભા કહેવામાં આવે છે અને નીચલા ગૃહને લોકસભા કહેવામાં આવે છે। આપણા દેશની અંદર કાયદાઓ ઘડવાનું કાર્ય, કાયદાઓનું નિયંત્રણ કરવાનું કાર્ય, કાયદાઓ રદ કરવાનું કાર્ય, કાયદાઓની અંદર સુધારા વધારા કરવાનું કાર્ય લોકસભાની અંદર કરવામાં આવે છે। અને લોકસભા એ મંત્રીમંડળ અને તેના જે સભ્યો છે તેના પર અંકુશ રાખે છે।